તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અલ્પેશ ઠાકર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તો અલ્પેશના ભાજપમાં જોડાવવાની વાતો વહેતી થઈ ગઈ છે। તો અલ્પેશ ઠાકર ભાજપમાં જોડાઈ શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। તો અલ્પેશ ઠાકોર ભગવો ધારણ કરી શકે છે। તો 3 ધારાસભ્યો સાથે અલ્પેશ જોડાઈ શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। તો આગામી સપ્તાહે અલ્પેશ જોડાઈ શકે છે ભાજપમાં। તો અલ્પેશના ભાજપમાં જોડાવવાની અટકળો વહેતી થઈ છે। તો જો અલ્પેશ ઠાકોર ભગવો ધારણ કરે તો કોંગ્રેસને વધુ એક ફટકો પડે તેવી પણ શક્યતા છે। તો અલ્પેશ ઠાકર આગામી સપ્તાહે ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો વહેતી થઈ છે। તો જો અલ્પેશ ઠાકર ભાજપમાં જોડાશે તો કોંગ્રેસને વધુ એક ફટકો પડશે। તો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અલ્પેશ ઠાકોર 3 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે। તો આગામી સપ્તાહે અલ્પેશ ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો વહેતી થઈ છે। તો જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તો કોંગ્રેસને વધુ એક ફટકો પડશે। તો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે। તો જ્યારે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૂત્રો દ્વારા તેવી અટકળો પણ વહેતી થઈ છે કે અલ્પેશ ઠાકોર આગામી સપ્તાહે ભાજપમાં જોડાઈ શકે છે। તો અલ્પેશ ભાજપમાં જોડાવવાની અટકળો વહેતી થઈ છે। તો જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તો કોંગ્રેસને વધુ એક ફટકો પડશે તેવું પણ લાગી રહ્યું છે। તો 3 ધારાસભ્યો સાથે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી છે। આગામી સપ્તાહે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે। તો અલ્પેશના ભાજપમાં જોડાવવાની વાતો વહેતી થઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અત્યારે લોકસભાની ચૂંટણીને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તો સૂત્રો દ્વારા તેવું પણ જાણવા મળ્યું છે કે 3 સપ્તાહમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે। તો જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તો કોંગ્રેસને વધુ એક ફટકો પડશે। સૂત્રો દ્વારા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ છે। તો 3 ધારાસભ્યો સાથે અલ્પેશ ઠાકોર ભગવો ધારણ કરે તેવી માહિતી મળી રહી છે।